ત્યારે વાત કરી લઈએ તો 2391ના લેવલ્સની પાસે કામકાજ જોઈ રહ્યા છે આપણે એચયુએલમાં. શું ધ્યાન રાખવું અહીંયા, કઈ રીતે જોઈ રહ્યા છો એચયુએલ? સી એચયુએલમાં અગેન જે રેન્જ ટ્રેડિંગ હતી એના ઉપર આપણને બ્રેકઆઉટ પણ જોવા મળ્યો, બટ અગેન જે બ્રેકઆઉટ હતો ફેલ થઈને આપણે વોલ્યુમ સાથે સેલિંગ જોઈએ છે અત્યારે, એટલે ફરીથી આ રેન્જની અંદર આવી ગયું છે. મોટા મોટી રેન્જ 2350 અને ઉપરમાં 2450ની રહેશે. તો આની અંદર એઝ ઓફ નાઉ ટ્રેડિંગ માટે તો ડેફિનેટલી એડવાઇસ નથી, બટ લોંગ ટર્મ માટે એટલીસ્ટ 3 થી 4 મહિનાનો વ્યૂ લઈને ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર છે હજી પણ સ્ટ્રક્ચર બેરિશ નથી થયું, બીકોઝ જે પ્રીવિયસ સ્વિંગ લો છે 2300 આગળ છે, એટલે એઝ લોંગ એઝ 2300 મેન્ટેન રહેશે આની અંદર આપણને વારંવાર નીચેથી બાઇંગ જોવા મળશે, એટલે બાય કરવાની જ સલાહ છે 3 થી 4 મહિનાનો વ્યૂ લઈને. અને ઓવરઓલ 2050 સુધીના લેવલ્સ આમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ આપણે 2300ના નીચે લગાડશું. ઓકે.